ગુજરાત હાઈકોર્ટે લોકાયુક્તને પડકારતી રાજ્ય સરકારની અરજીને ફગાવી દીધી છે। કોંગ્રેસે આ નિર્ણયને આવકાર્યો હતો। રાજ્ય સરકારે અગાઉ રાજ્યપાલ શ્રીમતી કમલાજી બેનીવાલે લોકાયુક્ત તરીકે જસ્ટિસ આર.એ. મહેતાની નિમણૂક કરતા તેને અદાલતમાં પડકારી હતી। આ અગાઉ લોકાયુક્ત કેસમાં જસ્ટિસ અકીલ કુરેશી તથા સોનિયાબેન ગોકાનીની ખંડપીઠમાં ભિન્ન અભિપ્રાય આવતા આ કેસ ત્રીજા જજ વી.એમ. સહાયની અદાલતમાં તબદીલ કરાયો હતો। આજે વી.એમ. સહાયે સરકારની અરજી ફગાવી હતી, જ્યારે રાજ્યના સરકારના જયનારાયણ વ્યાસે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવા કાયદા નિષ્ણાતોની સહાય લેવામાં આવશે તેવું જણાવ્યું હતું। રાજકીય રોટલો શેકવા માટે રાજકીય નેતાઓ ગમે તે માર્ગ અખત્યાર કરવા માટે તૈયાર થઈ જતા હોય છે। આવો જ એક બનાવ રાજકોટ શહેરમાં બનવા પામ્યો છે। કોંગ્રેસે વિરોધ પ્રદર્શિત કરવા सांसद विजय रूपाणीना निवासस्थान सामे देखाव सूत्रोच्चार कर्या हता, जे बाबते शहर भाजप प्रमुखने थता तेओ पहोंची गया हता अने कोंगी नेताओने समजावीने समाधान थकी मामलो थाळे पाड्यो हतो। जो के भाजप तथा कोंग्रेस वच्चे समाधानथी कोंग्रेसना कार्यकरो पण आश्चर्यमां मुकाया हता। अमदावादना कालुपुर रेलवे स्टेशन परथी आज सतत बीजा दिवसे 61 पार्सल गौमांसना जत्था साथे झड़पाया हता। गईकाले रेलवे विभागे जयपुरथी अमदावाद आवती लोकल ट्रेनमांथी 5200 किलो गौमांसनो जत्थो पकड़ीने 4 जणाने झड़पी पाड्या हता। आजे तेज ट्रेनमांथी वधु 61 पार्सलो मळी आव्या हता। आ गौमांस गईकाले जे रिसिप्ट मळी हती तेज रिसिप्ट पर जे नाम हतुं तेज नामे आज आ गौमांस मोकलवामां आव्युं हतुं, जेथी रेलवे पोलीसे रिसिप्टमां दर्शावेल नामनी व्यक्तिनी शोधखोळ शरू करी छे। एटલું જ નહીં, આ ગૌમાંસ અજમેરથી મોકલવામાં આવ્યું હતું, જે અમદાવાદમાં લારીઓ ધરાવતા લોકોને પહોંચાડવાનું જણાવ્યું છે। પકડાયેલા 4 જણાએ તમામ માહિતી પ્રદાન કરી હતી। રેલવે પોલીસે ગૌમાંસ રેકેટની વધુ માહિતી મેળવવા રિમાન્ડ મેળવ્યા છે। રાજકોટ સેવા સદને કાલાવાડ રોડ પર આવેલા 40 જેટલા ગેરકાયદેસર મકાનો તોડી પાડ્યા છે। કોર્પોરેશને રાહત સ્કીમમાં આવતા 40 મકાનો તોડી પાડતા રહીશો શિયાળાની કડકડતી ઠંડીમાં ઘર વિહોણા બન્યા હતા, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। રહીશોના રોષનો સામનો કરવો ન પડે તે માટે સેવા સદને વિજિલન્સ તેમજ પોલીસને સાથે રાખીને દબાણ તોડવાની કાર્યવાહી શરૂ કરી હતી। सुरेन्द्रनगर जिल्लानी अंदर લીંબડીમાં થયેલા ડબલ હત્યા કેસની અંદર સુરેન્દ્રનગર પોલીસે પરપ્રાંતીય દંપતીની ધરપકડ કરી છે। લીંબડીમાં પરપ્રાંતીય દંપતીએ લૂંટના ઈરાદે સોનલબેન તેમજ તેમની પુત્રી રોશનીની હત્યા કરીને લૂંટ ચલાવી હતી, જે બનાવમાં એલસીબીએ બાતમીના આધારે આ પરપ્રાંતીય દંપતીની ધરપકડ કરીને વધુ પૂછતાછ શરૂ કરી છે। અમદાવાદના જીટીયુના વિદ્યાર્થીઓ આજે કેમ્પસની અંદર ભારે સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજાવી દીધું હતું। વિદ્યાર્થીઓમાં ફી વધારાના મુદ્દે અને પરિણામ મોડા જાહેર કરવા બાબતે ભારે રોષ જોવા મળ્યો હતો। આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પટાણગઢમાં એકત્રિત થયા હતા અને ભારે સૂત્રોચ્ચાર કરીને સત્તાધીશોની હાય બોલાવી હતી। જ્યાં સુધી ફીનો ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલનના મંડાણ ચાલુ રહેશે તેવું વિદ્યાર્થીઓ આજે જણાવ્યું હતું। વડોદરા શહેરમાં લૂંટ, ચોરી અને અછોડા તોડવાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે। ગુનાખોરીનો આંક વધી રહ્યો છે અને પોલીસ ચૂપ બેસી છે એવું નથી, પોલીસ પણ એક્શનમાં આવે છે, પરંતુ લૂંટારાઓને વધારે સારી ફાવટ આ શહેરમાં આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। રોજ અલગ અલગ વિસ્તારમાં ચોટાઓ ટાટકે છે, લાખો રૂપિયાની મતાની ચોરી કરે છે અને બિંદાસ વડોદરા શહેરમાંથી પલાયન થઈ જાય છે। વહેલી સવારે ભગવાનના દર્શનાર્થે જતી મહિલાઓ અને વૃદ્ધાને અછોડા તોડકી નિશાન બનાવે છે। તેમના ગળામાંથી અછોડા અને સોનાની ચેન આંચકીને આ ગઠિયાઓ પલાયન થઈ જતા જોવા મળે છે। પોલીસ તેમનો પીછો કરે છે, પરંતુ પોલીસના હાથમાં ગઠિયાઓ આવતા જ નથી। આજે સવારના સમયે નિજામપુરા વિસ્તારની ડિલક્સ સોસાયટીમાં રહેતા નિવૃત્ત શિક્ષક મનોરમાબેન મહેતા છાની ખાતે આવેલ એસબીઆઈ બેંકમાંથી પૈસા લેવા માટે ગયા હતા। પૈસા લઈને શિક્ષિકા બહેન રિક્ષામાં બેસીને નટરાજ સોસાયટી જૈન દેરાસર પાસે પોતાની ઘેર જવા માટે રિક્ષામાંથી ઉતરીને ઘર તરફ જતા હતા। તે દરમિયાન 2 અજાણ્યા ઈસમો મોટરસાયકલ પર આવીને મનોરમાબેન પાસે ₹35,000 રોકડા તેમજ પાસબુક, ઘરની ચાવીઓ મૂકેલ પર્સ ઝૂંટવીને ફરાર થઈ જતા મનોરમાબેને બૂમાબૂમ કરતા રહીશો એકત્રિત થઈ ગયા હતા, પરંતુ ત્યાં સુધી તો
વીજળી રીતના ચોટાઓ પલાયન થઈ ગયા હતા. ફતેગંજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. શહેર નજીક આવેલા દુમાળા ચોકડી પાસે વારંવાર અકસ્માતનું સર્જન થાય છે અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરને જોડતો એક્સપ્રેસ હાઈવેની અહીંયા શરૂઆત થાય છે. એક રસ્તો અમદાવાદ શહેર બાજુ જાય છે, બીજો સુરત તરફ, ત્રીજો વડોદરા શહેરને જોડી રહ્યો છે અને ચોથો રસ્તો ફર્ટિલાઇઝર નગર તરફ જાય છે. આ ચાર રસ્તા પાસે વારંવાર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાતી જોવા મળે છે. ટ્રાફિક જવાનો દૂર દૂર સુધી શું કાર્ય કરતા હોય છે તે ખબર પડતી નથી, પરંતુ ટ્રાફિક વ્યવસ્થા અહીંયા ચોક્કસપણે નિષ્ફળ નીવડી છે. આજે ટેન્કર પલટી ખાઈ જતા કલાકો સુધી વાહન વ્યવહાર ખોરવાયો હતો. વાહન ચાલકોને ભારે અગવડ પડી હતી. કલાકો બાદ ટ્રકને ત્યાંથી હટાવવામાં આવતા વાહન વ્યવહાર પુનઃ ધબકતો થયો હતો. પાદરા તાલુકાના સાધી ગામમાં રહેતા એનઆરઆઈ પરિવારને તાજેતરમાં નડેલા અકસ્માતની સહાય તો હજી સુકાઈ નથી. ત્યાં તો ફરી એક વખત જંબુસર અને પાદરા તાલુકાને જોડતા રસ્તા ઉપર એક અકસ્માત સર્જાતા એક યુવકનું ઘટના સ્થળે મોત થતા અરેરાટીના દ્રશ્યો ખડા થયા હતા. જંબુસર તાલુકાના વડુ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા બનેલા સાદિક મલેકે પોતાના ગામમાં વિજયને મનાવવા દાવત રાખી હતી. પાદરાના સાદી ગામના 20 જેટલા લોકો વડ ગામ ખાતે દાવતમાં ગયા હતા. પરત ફરતી વખતે જંબુસર માર્ગ ઉપર કીર્તિસ્તંભથી આવી રહેલી બસ અને છગડા વચ્ચે અકસ્માત થતા અબ્દુલ મલેક નામના યુવાનનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે મહિલાઓ સહિત 18ને ઇજાઓ થવા પામી હતી, જેમાં 2 ઈસમોની હાલત ગંભીર હોવાનું જણાવ્યું છે. સાધીના 15 વ્યક્તિઓ ટેમ્પો લઈને ગયા હતા, તો નિયાજ કરીને પાછા આવતા માસા રોડ ચોકડી પાસે બસ સાથે એક્સિડન્ટ થતાં એક અખ્તર કરીને ભાઈનું મૃત્યુ થયેલ છે અને એક જણને સિરિયસ છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની નામાંકિત સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થી એસોસિએશન દ્વારા યુથ ફેસ્ટિવલ 2012ની શરૂઆત થઈ છે. વિદ્યાર્થીઓ ભારે ઉત્સાહિત થઈને આ યુથ ફેસ્ટિવલમાં ભાગ લીધો છે. આજથી સ્પોર્ટ્સ વીકની શરૂઆત થઈ હતી. આજે કેરમ અને ક્રિકેટની સ્પર્ધાની શરૂઆત થઈ હતી, જેમાં 750 વિદ્યાર્થીઓએ સ્પોર્ટ્સ ડેની અંદર ભાગ લીધો છે. સાથે સાથે 550 જેટલા વિદ્યાર્થીઓએ કલ્ચરલ એક્ટિવિટીમાં ભાગ લીધો છે. આમ 1200થી વધુ વિદ્યાર્થીઓએ આ યુથ ફેસ્ટિવલમાં ભાગ લઈને પોતાની કલાના કસબ પાથરવાના પ્રયત્નો કર્યા છે. પરમ પૂજ્ય સ્વામી વિવેકાનંદજીની 150મી જન્મ જયંતિને અનુલક્ષીને આ યુથ ફેસ્ટિવલનું આયોજન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું છે અને આખો યુથ ફેસ્ટિવલ સ્વામીજીને અર્પણ કરવાનો નિર્ણય પણ ફેકલ્ટી જીએસ દ્વારા કરવામાં આવ્યો છે. ભારે ઉત્સાહિત થઈને વિદ્યાર્થીઓ આજે સ્પોર્ટ્સ વીકની શરૂઆત કરી હતી. 17/1/2012થી અમે સાયન્સ ફેકલ્ટીનું ટેલેન્ટ વીક અને સ્પોર્ટ્સ વીક એટલે કે મેમરીઝ 2012ની શરૂઆત કરી છે. સ્પોર્ટ્સ વીકમાં અમે ચેસ, કેરમ અને ક્રિકેટથી આ સ્પર્ધાની શરૂઆત કરી છે. સ્વામી વિવેકાનંદજી 150મી જન્મજયંતિ નિમિત્તે અમે આખો ઇવેન્ટ સ્વામીજીને ડેડિકેટ કરીએ છીએ. સ્પોર્ટ્સ વીકમાં કરીબ 750 છોકરાઓ અને કલ્ચરલ ઇવેન્ટ્સમાં કરીબ 550 છોકરાઓ અને કુલ સંખ્યા 1200ના છોકરાઓએ આ ઇવેન્ટમાં ઉત્સાહભેર ભાગ લીધો છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની નામાંકિત ફાઇન આર્ટ્સ ફેકલ્ટીની આર્ટ ગેલેરી ખાતે આનંદ વિદ્યા વિહારના વિદ્યાર્થીઓ દ્વારા ચિત્ર પ્રદર્શની યોજવામાં આવી છે. ધોરણ 5 થી 11ના વિદ્યાર્થીઓએ ચિત્ર બનાવ્યા હતા અને આ ચિત્ર પ્રદર્શનીમાં મુકાયા છે. આજે આ એક્ઝિબિશન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ, વાલીઓ અને કલા રસિકો આ પ્રદર્શનને નિહાળવા મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. અમે અહીંયા 40 પેઇન્ટિંગ્સ મૂક્યા છે અને ટોપિક છે વોટ ઇમ્પેક્ટ્સ મી. બધા 5th સ્ટાન્ડર્ડથી 11th સ્ટાન્ડર્ડ સુધીના સ્ટુડન્ટ્સનું પેઇન્ટિંગ છે અને બધાએ અલગ અલગ મીડિયમ્સ યુઝ કર્યા છે, સોફ્ટ પેસ્ટલ, વોટર કલર્સ અને પેન્સિલ કલર. સાથે સાથે આનંદ વિહાર વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા આજે ગીત રજૂ કરવામાં આવ્યું હતું અને ગીત સાથે આ ચિત્ર પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ ગીત પણ ચિત્ર પ્રદર્શનને એનાયત કરવામાં આવ્યું હતું. આજે આનંદ વિદ્યા વિહાર સ્કૂલના શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. Inaugurate the exhibition for art and paintings and drawings, and here we are performing the songs to inaugurate the grand exhibition.